દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવાના વાલ્મીકી સમાજની એક દીકરીએ 12 સાયન્સમાં 80% તો ગુજસેટમાં પણ સારા માર્ક્સ મેળવી પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે. પ્રગતિ ચૌહાણ સામાન્ય પરિવારમાંથી આવતી હોય, વિદ્યા એ પૈસાની મોહતાજ નથી એવું તેને સાબિત કરી બતાવ્યું છે. મહુવા શહેરના વાલ્મીકી સમાજની એક દીકરીએ 12 સાયન્સમાં 80% તો ગુજસેટમાં 88.89% માર્ક મેળવી પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે. મહુવા શહેરની શેઠ એમએન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી અને સફાઈ કર્મચારીનું કામકાજ કરતા માતા પિતાની દીકરીએ દુનિયાને બતાવી દીધું કે વિદ્યા એ પૈસા આપો તો જ મળે એવું નથી. પૈસા અને સુવિધા વગર પણ પોતાની મહેનતથી અભ્યાસમાં આગળ વધી શકાય છે અને અભ્યાસમાં આગળ વધ્યા બાદ જીવન અને દુનિયામાં પણ આગળ વધી શકાય છે. પ્રગતિ રમેશભાઈ ચૌહાણ નામની દીકરી શેઠ એમએન હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. નાની વયથી જ અભ્યાસમાં પ્રગતિ ખૂબ જ હોશિયાર હતી. તેના માતા પિતા સફાઈ કામદારનું કામ કરે છે. તેના માતા પિતાની ઈચ્છા છે કે આપણે ભલે ગમે તે કામ કરીએ પણ પ્રગતિને ખૂબ જ અભ્યાસ કરાવી આગળ વધારીશું. માતા પિતાના આશીર્વાદ અને શેઠ એમએન હાઈસ્કૂલના શિક્ષક અને પ્રગતિની મહેનત રંગ લાવી. અતિ પછાત વિસ્તાર નૂતનગરમાં રહેતી હોવા છતાં ધોરણ 12 સાયન્સમાં 80% તો ગુજસેટમાં 88.89% માર્ક્સ પ્રગતિ લાવી છે. પ્રગતિ ચૌહાણે આ સારા માર્ક્સ મેળવી પોતાના પરિવારનું, શાળાનું અને સમાજનું નામ રોશન કર્યું છે. પ્રગતિ સારા માર્ક્સથી પાસ થતા તેના ઘર નજીક ઢોલ નગારાથી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો તેના સ્નેહી સંબંધી દ્વારા પ્રગતિને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. એક સામાન્ય પરિવારની દીકરી આ સારા માર્ક્સ મેળવતા તેમનો સમાજ અને પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે. તો શેઠ એમએન હાઈસ્કૂલ પરિવાર પણ પ્રગતિની પ્રગતિથી ગૌરવની લાગણી અનુભવે છે. મારું નામ ચૌહાણ પ્રગતિ રમેશભાઈ છે. મારે આજે બોર્ડની એક્ઝામમાં 80% આવ્યા છે અને ગુજસેટની એક્ઝામ 88.89% આવ્યા છે. આ રિઝલ્ટની પાછળ મારા મમ્મી પપ્પા અને મારા શિક્ષકગણોનો સાથ છે. કઈ સ્કૂલમાં ભણે બેટા તું? હું શેઠ એમએન હાઈસ્કૂલમાં ભણું છું. મહુવાના બોરડી ગામની સરકારી શાળાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું 100% પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ. તો શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી. મહુવાના બોરડી ગામની સરકારી હાઈસ્કૂલનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું 100% પરિણામ આવતા વિદ્યાર્થી અને વાલીગણમાં ખુશીનો માહોલ છવાયો છે.
તો શાળા પરિવાર દ્વારા પણ સૌ વિદ્યાર્થીને શુભકામના પાઠવી હતી. માર્ચ 2024ના વર્ષમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાઓમાં મહુવા તાલુકાની શ્રી સરકારી હાઈસ્કૂલ બોર્ડનું 100% પરિણામ આવેલ છે. આ પરિણામની વિગત અને ગ્રેડ વિશે જો વાત કરીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં શિયાળ પાયલ 97.36 PR સાથે પ્રથમ રહી છે. તો હરિયાણી પ્રીતમ 92.27 PR સાથે બીજો નંબર પ્રાપ્ત કરેલ છે. તો મકવાણા શ્રદ્ધા 91.31 PR સાથે ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. હવે ધોરણ 10ના પરિણામની વાત કરીએ તો બલદાણિયા પ્રીતિ 87.83 PR સાથે પ્રથમ નંબર મેળવેલ છે. તો બલદાણિયા ભૂમિકા 87.17 PR સાથે બીજો નંબર પ્રાપ્ત કરેલ છે. તો બલદાણિયા મિત્તલ 86.49 PR સાથે ત્રીજો નંબર મેળવેલ છે. આમ વિદ્યાર્થીઓની મહેનત, શાળા પરિવારની સૂઝબૂઝ અને યોગ્ય શૈક્ષણિક પદ્ધતિ, સાચું માર્ગદર્શન, તો પ્રિન્સિપલ SM સૈયદની સૂચના અને યોગ્ય સૂચન થકી આ શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. શાળા પરિવારે વિદ્યાર્થીઓ અને વાલીગણને શુભકામના પાઠવી છે. ગઈકાલે મહુવા શહેર સહિત પંથકમાં ધૂળની ડમરી અને પવનના સુસવાટા સાથે મિની વાવાઝોડાની અસર વર્તાય. તો આજે બપોરે મહુવાના ગાંધીબાગની પાછળ એક વૃક્ષ ધરાશાયી થતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. મહુવા શહેર સહિત જિલ્લાભરમાં ગઈકાલે ધૂળની ડમરીઓ સાથે મિની વાવાઝોડાની અસર વર્તાઈ હતી. તો મહુવાના ગાંધીબાગની પાછળ એક વૃક્ષ ધરાશાયી થવા પામ્યું હતું. ગઈકાલે દિવસભર વાદળ છાયા વાતાવરણ બાદ રાત્રિના એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. મહુવા શહેર સહિત પંથકમાં એકાએક ભારે પવન સાથે મિની વાવાઝોડું ધૂળની ડમરીઓ સાથે જોવા મળ્યું હતું. તો જિલ્લાભરમાં આ પવન અને વાવાઝોડાની અસર વર્તાઈ હતી. તો મહુવા શહેરમાં પણ આ વાવાઝોડાની અસર વર્તાઈ હતી. તો આજે મંગળવારે બપોરે ગાંધીબાગની પાછળ અતિ જૂનું અને પુરાણું વૃક્ષનો એક ભાગ ધરાશયી થવા પામ્યો હતો. આ વૃક્ષનો ભાગ ધરાશયી થતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ગાંધીબાગની પાછળ આ અતિ જૂનું અને મોટું વૃક્ષ હતું. જો કે આ વૃક્ષ ધરાશયી થતા જાનહાનિ થવા પામેલ ન હતી. આ વૃક્ષની નીચે જે કેબિનો આવેલી હતી તેમાં નાની મોટી નુકસાની થવા પામેલ છે. આજે બપોરે વૃક્ષ ધરાશયી થતા એકાદ 2 કલાક રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો લોકો ધરાશયી થયેલા વૃક્ષના દ્રશ્યો જોવા ઉમટી પડ્યા હતા.
સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.